नमस्कार, स्वागत है आज के हमारे टॉक शो डायबिटीज पर चर्चा पे। हमारे साथ है डॉक्टर बंसी साबू। सर नमस्कार। नमस्ते सर आज डायबिटीज के बारे में हमारे साथ चर्चा करेंगे और गुजराती क्राउड के लिए गुजराती में बात करेंगे। मैं डॉक्टर बंसी साबू अहमदाबाद से हूँ અને ગુજરાતમાં આપણે વાત કરવા માટે હું એવું કહીશ કે આપણા લોકોને ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધારે પડતું વધી રહ્યું છે અને આનો ખૂબ મુખ્ય કારણ જે છે એનો કારણ છે આપણો ખોરાક. આપણા ખોરાકમાં વધારે પડતો કાર્બોહાઈડ્રેટ છે. આપણા જમવાના અંદર જે થેપલો છે, જે રોટલી છે, જે ભાત છે એ બધામાં ખૂબ જ કાર્બોહાઈડ્રેટ હોય છે અને એના કારણે આપણને ડાયાબિટીસ થવાની શક્યતાનો એક મુખ્ય કારણ આપણો ડાયટ છે. પણ બીજો કારણ જે આનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણો બેઠાડું જીવન. આપણો જે સ્થૂળતા વધી રહી છે, જે વજન વધી રહ્યો છે અને જે આપણી ફિઝિકલ એક્ટિવિટી ઘટી રહી છે એ મુખ્ય કારણ છે આપણો ડાયાબિટીસ વધવાનું કારણ. પણ ડાયાબિટીસને આપણે કેવી રીતે રોકી શકીએ, કેવી રીતે ચેક રાખી શકીએ, એ ખૂબ જ ઇઝી વસ્તુ છે. જે પોતાનો એબ્ડોમિનલ ગર્થ, ફાંદનો ભાગનો યદી પોતાનો આકાર જે છે એનો મેઝરમેન્ટ આપણે કરીએ અને આપણા હાઇટ કરતાં એ અડધાથી વધારે હોય, એટલે મારી હાઇટ અત્યારે 170 સેન્ટીમીટર 170 છે, એ યદી 85 સેન્ટીમીટરથી વધારે હોય તો મને ડાયાબિટીસ થઈ શકવાની ખૂબ જ શક્યતા છે. હવે ડાયાબિટીસ થવાનું એક હું તમને કારણ કીધું કે આપણી જે સ્થૂળતા છે, જે બેઠાડું જીવન છે, તો એ વસ્તુ આપણે બદલી શકીએ છીએ. એ આપણે ખૂબ સારી એક્સરસાઇઝ કરીને. હવે એક્સરસાઇઝનો અર્થ કેવલ વોકિંગ કરવું સફિશિયન્ટ નથી. એક્સરસાઇઝમાં આપણે વોકના સિવાય મસલ સ્ટ્રેન્થનિંગ, કેમ કે બીજો જે પ્રોબ્લેમ છે આપણો સાર્કોપિનિયા છે, આપણો મસલ માસ જે છે એ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ગુજરાતમાં તો ખાસ કરીને આપણો પ્રોટીન કન્ટેન્ટ ખૂબ જ ઓછું છે. આપણે વધારે પડતા લોકો વેજીટેરિયન છે અને પ્રોટીનની માત્રા ખૂબ ઓછી ખાઈએ છીએ. મિનિમમ 50થી 75 ગ્રામ પર ડે આપણને પ્રોટીન લેવી જોઈએ. આને કરતાં આપણે એટલી નાનકડી કટોરીની દાળ લઈને આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રોટીન ખાઈએ છીએ. ખૂબ જ ઓછું છે પ્રોટીનની માત્રા, એને વધારવી જોઈએ. અને બીજી જાતની જે એક્સરસાઇઝ છે એ મસલ સ્ટ્રેન્થનિંગ છે. હવે તમે ખાવામાં પ્રોટીનનો ખોરાક તો વધાર્યો પણ એક્સરસાઇઝ ના કરતા હોય, મસલ માસ ના વધારતા હોય, એને આપણે સાર્કોપિનિયા કહીએ છીએ અને એ બી ડાયાબિટીસ થવા માટે ખૂબ જ રોગ ઇમ્પોર્ટન્ટ છે, જેને કારણ થાય છે. અને ડાયાબિટીસને રિવર્સ કરવું હોય, ડાયાબિટીસ ના થવાની હોય તો આપણને મસલ સ્ટ્રેન્થનિંગ કરવી જોઈએ. અને ત્રીજું જે એક્સરસાઇઝ છે એ આપણી પેટના માટે છે. એબ્ડોમિનલ એક્સરસાઇઝ કહેવાય, સ્ટ્રેચિંગ કહેવાય, યોગા કરાય, યાનો કોમ્બિનેશન કરીને આપણને ફાંદને કંટ્રોલ કરવી જોઈએ. એક વસ્તુ આના સિવાય હું આજે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીશ, જેને આપણે નોન એક્સરસાઇઝ એસોસિએટેડ થર્મોજેનેસિસ, જેને અમે નીટ કહીએ છીએ મેડિકલ ભાષામાં. એ શાના માટે જરૂરી છે કે આખો દિવસ આપણે ફિઝિકલ એક્ટિવિટીની જરૂર છે. કેવલ સવારની અડધો પોણો કલાકની એક્સરસાઇઝ ચાલશે નહીં. આખા દિવસ તમારો સ્ટેન્ડિંગ કલ્ચર હોય, વધારે પડતા સમયે આપણે એક્ટિવ રહીએ, ફિઝિકલી એક્ટિવ રહીએ. આપણા કામના અંદર 8-10 હજાર બીજા સ્ટેપ્સ આપણને વપરાવા જોઈએ અને એનાથી જે આપણો ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય, જે નોન એક્સરસાઇઝ ઇન્ડ્યુસ જે થર્મોજેનેસિસ છે એ આપણી ખૂબ સારી વધે તો આપણને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી થાય. હવે ડાયાબિટીસ થવાની શક્યતાથી આપણને હાર્ટ ડિઝીઝ થવાની બી બહુ શક્યતા છે. આપણે લોકોને કોલેસ્ટ્રોલ બી હાઈ છે, આપણને ડાયાબિટીસના કારણે બી હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય અને આના સિવાય આપણું બેઠાડું જીવન કે આપણે જે સિડેન્ટરી લાઈફ છે એ બી હાર્ટ ડિઝીઝ માટે ખૂબ જ જવાબદાર છે. આખી દુનિયામાં આપણે હાર્ટ ડિઝીઝમાં નંબર 1 છે. હાઈએસ્ટ નંબર ઓફ પેશન્ટ આપણા પાસે ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ બંનેના છે. આપણા દેશનો બીજો પ્રોબ્લેમ એવું છે કે આપણા પાસે યંગ પોપ્યુલેશનના ડાયાબિટીસ થાય છે અને હાર્ટ ડિઝીઝ થાય છે. આપણે 40-50ની ઉંમરમાં લોકોને ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ જોવા મળે છે અને એ બંને વસ્તુ પ્રિવેન્ટેબલ છે, રોકી શકાય એવો રોગ છે. એટલે હું હંમેશા એક સૂત્ર કહું છું કે ડાયાબિટીસ થતો અટકાવો અને ભાવિ પેઢીને બચાવો. એ આપણો મૂળ સૂત્ર છે અને આજનો આપણો જે મેઇન આમાં ઉદ્દેશ્ય જે મારું બોલવાનું છે કે આપણને ડાયાબિટીસને રોકવી જોઈએ અને ડાયાબિટીસ થતી આવતી પેઢીમાં બી ડાયાબિટીસ કેવી રીતે આપણે અટકાવી શકીએ અને જે લોકોને ડાયાબિટીસ થઈ ગઈ છે એને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ના થાય, ડાયાબિટીસના કોમ્પ્લિકેશનથી ના અમને ફર્ધર તકલીફ પડે એવું આપણને કરવું જોઈએ. એટલે આપણા દેશને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ ના કરવું જોઈએ, આપણા દેશને ડાયાબિટીસ કેર કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનાવવી જોઈએ. એ आज આપણો મેઇન સંદેશ છે. થેન્ક યુ. धन्यवाद सर, धन्यवाद डॉक्टर. और
व्यूअर्स, आई एम श्योर आपने डॉक्टर के बात सुनी एंड और भी अधिक जानकारी के लिए आप फॉलो कर सकते हैं फेसबुक पे डायबिटीज़ पर चर्चा, और आप इंस्टाग्राम, फेसबुक और ट्विटर पे भी हमें फॉलो कर सकते हैं। धन्यवाद। थैंक यू।